લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024 મક્ષર વદ એકમ સોમવાર તારીખ 16/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:15 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:56. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સારા મિત્રોનો સાથ સહકાર લેવો અને આપવો જીવનને સરળ બનાવે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન, અને આજના જન્મેલા બાળકો માતા પ્રત્યે ખૂબ લાગણી ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં સરળતા મેળવવા માટે કડવી વાતનો પણ જો આપણે મીઠો જવાબ આપીએ ને તો જીવન સરળ બનતું જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મોઢા પર વધુ પડતા ખીલ થાય તો નારંગીની છાલ ઘસવી જોઈએ, તો મોઢા પરના ખીલ ઓછા થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, જીવનમાં કોઈ પણ પાપી કર્મથી દૂર રહેવું જોઈએ. કારણ કે પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય ને ત્યારે ફૂટ્યા વિના રહેતો નથી. ત્યારે માણસ પાયમાલ થઈ જાય. તો જીવનમાં શક્ય એટલા પાપ ઓછા કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે દિવસ સારો. આજે મક્ષર વદ એકમ અને સોમવારને દિવસે જો આજે આપણે ધ્યાન આપીને કામમાં આગળ વધીએ ને તો આજના કામો સરળતાથી પાર ઉતારી શકીએ અને સારો મોટો લાભ એમાંથી આપણે લઈ શકીએ. આજે મિત્રો, ઘણા બધા કાર્ય આગળ વધારી શકાય અને આજે અશાંતિના વાદળોને આપણે વિખેરી પણ શકીએ. આજનો શુભ રંગ મજંટા. વૃષભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને જીવનમાં સામે આવેલી કંઈક નવી સારી તકોને ઝડપી લેવાની છે. આજે છે ને ફાયદો એક બાબતમાં થવાનો છે, પરિવાર એક સાથે રહેવાનો છે, તમને સાથ આપવાનો છે. એનો સહારો લઈને પણ આજે તમારે તમારી મહત્ત્વની જે તકો છે એને ઝડપી લેવી જોઈએ. આજે છે ને શારીરિક ઉર્જાઓ જળવાતી દેખાય છે, તો એનો લાભ પણ લઈ લેજો. બધું મહેનત કરી લેવાય. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળા આજે દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી કરશો તો ચોક્કસ આજે મોટી અને સારી સફળતાનો સ્વાદ ચાખવા મળે. આજે ઘણા સમયથી પડતર પડેલા કાર્યો પર ધ્યાન આપીએ તો એ કામને પણ આપણે વિના વિલંબે આગળ વધારી શકશું. આજે પરિવારની એકતા પણ જળવાતી દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે કોઈ પણ મહત્વનો નિર્ણય લેવામાં બિલકુલ પણ ઉતાવળ કરતા નહીં. આજે થોડી ધીરજ રાખીને ચાલશો તો તમારા કાર્યક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલા કાર્યોને આપણે આગળ વધારી શકીએ અને એમાં સારી સફળતા મેળવી શકીએ. આજે કાર્યક્ષેત્રમાં મહત્ત્વના કામો પૂરા કરી શકાય, એનાથી આપણી માનસિકતા સારી બનતી દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. સિંહ રાશિવાળા જે લોકો ખાસ કરીને વેપાર કરે છે એ લોકોને આજે સારી પ્રગતિ થતી દેખાય. આજે તમારા વ્યવહારિક પ્રશ્નોનું બહુ સારું નિરાકરણ તમે લાવી શકો. આજે જો તમે કોઈ જમીનમાં રોકાણ કરો છો તો એ રોકાણ તમને ભવિષ્ય માટે સારા પરિણામો આપે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. કંઈક નવી ઓળખાણ થાય, કોઈ નવા વ્યક્તિને મળવાનું થાય અને કંઈક નવું કરવાનું મન થાય. અને આજે જે વ્યક્તિનો પરિચય થવાનો ને એ વ્યક્તિ આપણા માટે નવા કામ માટે ઉપયોગી સાબિત થાય એવા સંજોગો ચોક્કસપણે દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી.
શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ મહત્વના કામમાં બહુ સારી સફળતા મળે. આજે તમારા વ્યક્તિગત સંબંધો તમને મીઠું અને સારું ફળ આપી જાય. આજે મોસાળ કે સાસરા પક્ષથી આપણને લાભ પણ મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાના જે પરદેશથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતાઓ છે. આજે આ સારા સમાચારથી તમારું મન પ્રસન્નતાથી ભરપૂર રહેવાનું છે. આજે છે ને કોઈ મહત્ત્વના નિર્ણય તમે લેશો અને એ તમારા માટે સારા લાભકર્તા સાબિત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે બચત જાળવવી જોઈએ. ખોટા ખર્ચાથી દૂર રહેવું જોઈએ. આજે પારિવારિક શાંતિ જાળવવાનો સંપૂર્ણ પ્રયાસ તમારે કરવો જોઈએ. આજે છે ને વ્યવહારમાં વિનમ્રતા રાખજો, વિવેક રાખજો, ચોક્કસ સારી સફળતા મળે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમારે ઘણા લાંબા સમયથી ચાલી આવી ચિંતાઓ હટતી દેખાય છે. ચિંતાના વાદળો હટતા દેખાય છે. આજે છે ને બીજા પ્રત્યે થોડો આદરભાવ રાખીને ચાલજો. કોઈની ઠેકડી નહીં કરતા, એની મસ્કરી નહીં કરતા, તો તમને સારો ફાયદો મળે. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળાને આજે કામનો બોજ વધતો દેખાય છે અને કામના બોજને કારણે કૌટુંબિક અશાંતિ ઊભી થતી દેખાય છે. પણ મનભેદ ટાળજો અને ચોખ્ખા મને મહેનત કરીને કામને પૂર્ણ કરજો. બધા ખુશ થશે, તમે ખુશ થશો અને સારી આર્થિક આવક તમે મેળવી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે કોઈ પણ કામ વિચારીને આગળ વધારજો અને આરોગ્યની બાબતમાં સંપૂર્ણ કાળજી રાખજો. ખાવા પીવામાં ધ્યાન આપજો અને બને ત્યાં સુધી વધુ પડતી મહેનત ન કરવી પડે એનું ધ્યાન રાખજો. આજે અંગત સંબંધોમાં સામાન્ય ઉચાટભર્યું વાતાવરણ દેખાય છે, તો ત્યાં પણ થોડી કાળજી રાખજો. મિત્રો, આજનો શુભ રંગ છે આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.